નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। નર્મદા જિલ્લા ભાજપના મહામંત્રી સામે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાતા ખળભળાટ। આંગણવાડી કાર્યકર પર ધાક ધમકી આપી બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ। ભાજપના મોટા ગજાના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા રાજકારણમાં ગરમાવો। ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ। અંકલેશ્વરમાં 3 તો નેત્રંગ અને વાગરામાં 2.5 ઇંચ વરસાદ। અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકી હુમલાનો વિરોધ યથાવત। ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને કોંગ્રેસ સહિતના સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા, તો જંબુસરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી નીકળી। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ઝડપી પાડેલ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું। ₹74.44 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો। નર્મદા જિલ્લા ભાજપના મહામંત્રી જયંતિ તડવી વિરુદ્ધ ગરુડેશ્વર તાલુકાના બારખડી ગામની આંગણવાડી મહિલા કાર્યકરને ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ગરુડેશ્વર તાલુકાના બારખડી ગામની એક 33 વર્ષીય આંગણવાડી મહિલા કાર્યકરે નર્મદા જિલ્લા ભાજપના મહામંત્રી જયંતિભાઈ ગોવિંદભાઈ તડવી ઉર્ફે જયંતિ સાકવા સામે તેની મરજી વિરુદ્ધ 11 માસથી દુષ્કર્મ કરતો હોવાની ફરિયાદ કરતા નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। બારખાડી આંગણવાડીનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે, જે કામ આ જયંતિ તડવીએ કોન્ટ્રાક્ટથી રાખેલ હોય તે અવારનવાર મુલાકાત લેતો હતો અને આ મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપના મહામંત્રી જયંતિ તડવીએ આ ભોગ બનનાર આંગણવાડી કાર્યકરને બારખાડી આંગણવાડીમાં લઈ જઈને નોકરીમાંથી કાઢી મૂકવાની તેમજ તેના પતિ સામે ખોટા કેસ કરવાની ધમકી આપી તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મહિલાનું મેડિકલ ચેકઅપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરુડેશ્વરમાં કરવામાં આવ્યું છે અને આરોપી જયંતિ તડવીની ધરપકડની તજવીજ હાથ ધરાઈ હોવાનો પોલીસ દાવો કરી રહી છે। બીજી તરફ મહિલાએ પોતાની વ્યથા વર્ણવ્યા બાદ જણાવ્યું હતું કે રાજકીય નેતાઓ અમારી જેવી મહિલાઓનું શોષણ કરતા રહે છે, જેથી તેમને સબક શીખવાડવા કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે। બીજી વાર અચાનક આવ્યા પછી એ સમય મેં એકલી જ હતી। મારે જે એ વિસ્તાર જ એવો છે કે મજૂરિયા લોકો જ રહે છે, એટલે કોઈ આજુબાજુ રહેતા નથી, રહે છે પણ મતલબ ઘરમાં હોતા નથી હાજર। હું એકલી જ હતી એ સમયે, એમણે મારી જોડે જબરજસ્તી કરી હતી। ત્યારબાદ મને એવો વિચાર આવ્યો કે આવા મોટા હોદ્દેદારો રાજકીય નેતા હોવા છતાં આ લોકો આ રીતે મહિલાઓ પર દબાણ કરીને આવું જે કરે છે એને આવી કડકમાં કડક સજા મળવી જોઈએ। આ રીતે મને હિંમત કરી ઘરે આવીને જાણ કરીને પછી અમે આ ફરિયાદ નોંધાવેલ છે। ગરુડેશ્વર તાલુકાના આંગણવાડીમાં કામ કરતા એક બહેને તેઓ ઉપર સાંકવા ગામના જયંતિભાઈ ગોવિંદભાઈનાઓ દ્વારા છેલ્લા 1 વર્ષથી તેઓને કોઈના કોઈ બાને ધાકધમકી આપી અને તેઓની ઉપર બળાત્કાર ગુજારતા હોવાની ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે જયંતિ તડવી નર્મદા જિલ્લાના મોટા ગજાના આગેવાન છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં નાંદોદ વિધાનસભામાં ભાજપના ટિકિટના મજબૂત દાવેદાર હતા। ત્યારે 11 માસથી દુષ્કર્મ થતું હતું, ત્યારે ચૂંટણી આડે થોડાક જ મહિના પહેલા જ કેમ ફરિયાદ દાખલ થઈ તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે। ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમરનાથ આતંકી હુમલાના વિરોધમાં ધરણા પ્રદર્શનો યોજાયા। અમરનાથ યાત્રીઓ પર થયેલા હિચકારા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગતરોજ 5 બત્તી ખાતે ધરણા પ્રદર્શનો યોજાયા, જેમાં મૌન પાળી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। દેશમાં હિન્દુઓને સરકાર સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે અને આતંકીઓ વિરુદ્ધ કડક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે। સદર કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિરલ દેસાઈ, અજય વ્યાસ, બિપિન પટેલ અને કાર્યકરો જોડાયા હતા। હિન્દુઓએ પોતાની યાત્રા માટે કે પોતાના મેળાઓ માટે પરવાનગી લેવી પડે છે અને સુરક્ષા માટે માંગણી કરવી પડે છે। અમે ઈચ્છીએ છીએ કે સરકારો તરફથી એવા પ્રયાસ કરવામાં આવે કે હિન્દુઓને સુરક્ષા આપવી જરૂર ના પડે, એવા માહોલ બનાવવામાં આવે કે અલગથી સુરક્ષાની જરૂરત ન પડે। અને સાથે સાથે અમે પ્રધાનમંત્રીને પણ કહીએ છીએ કે તમે વિદેશ નીતિને સફળ બનાવવા માટે તો જુદા જુદા દેશમાં યાત્રાઓ કરી આવ્યા, પરંતુ દેશની અંદરની આંતરિક અમરનાથ યાત્રાને સફળ બનાવવા માટે તમારે પ્રયત્ન કરવાનો છે। આ દેખાતું નથી, ન તો અમરનાથ શ્રાઇન બોર્ડમાં દેખાય છે કે ન તો ત્યાંની સરકારમાં દેખાય છે। અને આ જ પ્રકારનું ચાલશે તો વિશ્વ હિન્દુ પરિષદ આકરા પગલાં લેવા માટે પ્રેરાશે। એ ભૂલી ના જાય કે ગોધરાકાંડ થયો હતો ત્યારે અયોધ્યા યાત્રીઓ હતા અને આજે આ અમરનાથ યાત્રીઓ છે। અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા।
અમરનાથની યાત્રા કરવા ગયેલ યાત્રીઓ પર આતંકવાદીઓએ હુમલો કરતા 7 યાત્રાળુઓના મૃત્યુ થયા હતા। આ હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની સરકાર પાસે માંગ કરી હતી। અમે સૌ વિનંતી કરીએ છીએ કે સરકારશ્રી આપ કડકમાં કડક વલણ અપનાવો। જે દેશ આતંકવાદીઓને સહારો આપે છે, સીધી કારકિર્દી રીતે મદદ કરે છે, તેનો બહિષ્કાર કરો। હાથ મિલાવવાની અને હિંચકે ઝુલાવવાની હવે કોઈ જરૂરિયાત નથી। સીધો સામનો, સીધી લડાઈનો હવે દિવસો આવી ગયા છે અને આપણે શરૂઆત કરવી જ રહી। આજે કોંગ્રેસ પરિવાર અમરનાથ પર થયેલા આતંકી હુમલાને પરિણામે 7 નિર્દોષ ભારતીય નાગરિકો જે શહીદ થયા છે, સ્વર્ગસ્થ થયા છે, એને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે એકત્રિત થયા છે। કોંગ્રેસ પરિવાર સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પે છે। એમના કુટુંબીજનો પર આવી પડેલી આફતમાં એમને સહન કરવાની શક્તિ આપે ને સ્વર્ગસ્થને આત્માને શાંતિ અપાય, એ જ અભ્યર્થના। આભાર। જંબુસરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અમરનાથમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ તાલુકાના આગેવાનો દ્વારા જંબુસર નગરમાં મૌન રેલી કાઢી ટંકારી ભાગોર ખાતે અમરનાથ યાત્રામાં આતંકી હુમલામાં શહીદ થયેલા યાત્રાળુઓને શ્રદ્ધાસુમન પાઠવાયા હતા અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે સખત પગલાં ભરવાની માંગ કરાઈ હતી। ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। ભરૂચ જિલ્લામાં મેઘરાજાના લાંબા સમયના વિરામ બાદ ધમાકેદાર આગમન થયું છે। ગત રોજ મોડી સાંજના સમયે ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। કાળા ડિબાંગ વાદળો સાથે અંધરાધાર વરસાદ વરસ્યો હતો। ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો આમોદમાં 2 મિલીમીટર, અંકલેશ્વરમાં 3 ઇંચ, ભરૂચમાં 1 ઇંચ, હાંસોટમાં 1 ઇંચ, જંબુસરમાં 2 મિલીમીટર, નેત્રંગ અને વાગરામાં 2.5 ઇંચ, વાલિયામાં 19 મિલીમીટર તો ઝઘડિયામાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ઝડપી પાડેલ ₹74 લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે વિવિધ સ્થળોએથી ₹74.44 લાખની કિંમતનો વિદેશી દારૂ તથા બિયરની 83,400 નંગ બોટલ ઝડપી પાડી હતી। દારૂના આ જથ્થાના આજરોજ અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ આંબલા ખાડી નજીક નાશ કરાયો હતો। અંકલેશ્વર પ્રાંત અધિકારી મામલતદાર મનુભાઈ પટેલ, એએસપી રવિકુમાર સૈની તેમજ ગ્રામ્ય પોલીસ મથકના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના जत्था पर बुलडोजर फेरवी देवायो હતો। डिवीजन के अंकलेश्वर रूरल पुलिस स्टेशन के अलग अलग रेडों में और कार्रवाई में पुलिस द्वारा जो 74 लाख का मुद्दा माल, विदेशी दारू का मुद्दा माल पकड़ा गया था, आज उसको पुलिस के अधिकारियों की प्रेजेंस में, एसडीएम साहब की प्रेजेंस में और प्रोहिबिशन एक्साइज डिपार्टमेंट के हाजिरी में आज इसका नाश किया जा रहा है। ભરૂચમાં યુગ પુરુષ મહાત્માના મહાત્મા નાટક રજૂ કરાયો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલમાં યુગ પુરુષ મહાત્માના મહાત્મા નાટક રજૂ કરવામાં આવ્યો। શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને ભરૂચના શાંતિલાલ શ્રોફના સહયોગથી હોસ્પિટલના નિર્માણના હેતુસર આ નાટક રજૂ કરાયું। રાજેશ જોશીનું દિગ્દર્શન અને સચિન જીગરના સંગીત સાથે રજૂ થયેલ આ નાટકમાં મહાત્મા ગાંધીની માન્યતાનું ઘડતર કરનાર શ્રીમદ રાજચંદ્રજી પ્રણીત અહિંસા અને સત્યના સિદ્ધાંતોને રજૂ કરવામાં આવ્યા હતા, જેનો નાટ્યપ્રેમીઓએ આનંદ માણ્યો હતો। આ મોહનજી મહાત્મા સુધીની સફરમાં શ્રીમદ રાજચંદ્રજીનો બહુ મોટો ફાળો, તેઓ મારા મિત્ર, મારા માર્ગદર્શક અને મારા પ્રેરણાદાતા, અને હું તેમનો પૂજક એ જ કહે છે। અને ભરૂચના ફાંટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। ભરૂચના ફાંટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં અમરનાથ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા અને આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી। પાકિસ્તાન મુર્દાબાદ, આઝાદી મુર્દાબાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। ભરૂચના ભોલાવ વિસ્તારમાંથી એટીએમ તોડી ₹10 લાખની ચોરીના મામલામાં સી ડિવિઝન પોલીસે 4 ટીમ બનાવી તપાસ શરૂ કરી છે।
ભરૂચના ભોલા વિસ્તારમાં HDFC બેંકના ATMને ગેસ કટર વડે કાપી રૂપિયા 10 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલાની તપાસ માટે સી ડિવિઝન પોલીસ દ્વારા 4 ટીમ બનાવવામાં આવી છે. અગાઉ ATM મશીનમાંથી ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે અને તેઓને પૂછતાછ કરાઈ રહી છે. જોકે ઘટનાના આટલા દિવસ બાદ પણ પોલીસના હાથે કંઈ લાગ્યું નથી. અંકલેશ્વરના પીરામણ ગામના સર્વિસ રોડ પર અતિભારે વરસાદના કારણે 2 વીજ થાંભલા નમી પડતા અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વરથી પીરામણ ગામ તરફ જવાના સર્વિસ રોડ ઉપર રોડને અડીને DGVCL વીજ લાઇન પસાર થાય છે. આ માર્ગ ઉપર દિવસ દરમિયાન સતત વાહનોની અવરજવર રહે છે તેમજ ઢોર ઢાંખરની અવરજવર પણ રહે છે. ગત રોજ અતિભારે વરસાદના કારણે સર્વિસ રોડને અડીને આવેલ 2 વીજ પોલ નમી પડતા તે દેખીતી રીતે જોખમી બની રહ્યા છે. સતત વાહનોથી ધમધમતા આ માર્ગ પર વીજ થાંભલા જો પડી જાય તો મોટો અકસ્માત થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. और आमला खाड़ी के बाजू में एक सर्विस रोड है जहाँ पे 2 खंबे गिरने की हालत में हो गए हैं और उसमें लाइन चालू है. यहाँ पे नीचे भैंस वगैरह चरने के लिए आते हैं और बाजू में एक स्कूल है, इकरा स्कूल नाम है उसका, जहाँ पर बच्चे काफ़ी तादाद में पढ़ने के लिए आते हैं. भविष्य में अगर ये खंबा गिरे तो इसका जिम्मेदार कौन होगा? जीबी में कंप्लेन करने के बाद ये लोग टाइम लगाते हैं और आते नहीं हैं. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. ભરૂચની JP કોલેજ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, જેમાં ઇન્સ્ટોલેશન ઓફિસર વૈભવ વ્યાસે નવા પ્રમુખ તરીકે દિવ્યજીતસિંહ ઝાલા અને સચિવ તરીકે રચના સોલંકીને શપથ ગ્રહણ કરાવ્યા. સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના પ્રમુખ પૂનમ શેઠ તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલ કાચા મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. ભરૂચના લાલબજાર વિસ્તારમાં ગત રોજ વરસેલ વરસાદમાં એક કાચા મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. લાલબજાર વિસ્તારમાં આવેલ ધીરજભાઈ જીણાભાઈ સોલંકીના મકાનનો ઉપરના ભાગનો કેટલોક માળ ધરાશાયી થઈ ગયો હતો. જોકે સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ભરૂચ ઇનરવ્હીલ ક્લબ દ્વારા સિવિલ હોસ્પિટલના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. પર્યાવરણની જાળવણીના હેતુસર ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં પર્યાવરણની જાળવણીના હેતુસર ક્લબની બહેનો દ્વારા વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. હોસ્પિટલમાં અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ સિવિલના સહયોગથી રાખેલ છે અને એને અમે સારી રીતે નિભાવીશું અને આગળ પણ અમારા ઘણા બધા પ્રોજેક્ટો થાય છે જેમાં અમને આ લોકો આવો સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ. વાલિયાના કનેરાવ ગામ ખાતે ગોદરેજ કંપની દ્વારા તૈયાર કરાયેલ 20 શૌચાલયનું ઉદ્ઘાટન કરાયું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વાલિયા ગામ પાસે આવેલ ગોદરેજ કંપની દ્વારા સામાજિક સેવા કાર્યના ભાગરૂપે વાલિયાના કનેરાવ ગામ ખાતે રૂપિયા 5 લાખના ખર્ચે 20 શૌચાલય તૈયાર કરવામાં આવ્યા હતા. આજ રોજ આ શૌચાલયનું ઉદ્ઘાટન ગોદરેજ કંપનીના BJ પ્રજાપતિ અને ગામના સરપંચ જસુબેન રાયસિંગ વસાવાના વરદ હસ્તે રિબિન કટિંગ થકી કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આમંત્રિતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલે યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં આવતીકાલે બપોરે 2 કલાકે સામાન્ય સભા યોજાશે, જેમાં કુલ 10 એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. એજન્ડામાં મુખ્યત્વે વિકાસના કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનાર કાર્યોમાં જનહિતના કાર્યોનો સમાવેશ કરાયો છે. ભરૂચની ભારતી ટોકીઝ નજીક ઉત્સવ મેળામાં અંગત અદાવતે મારામારી થતા એક યુવકે અન્ય 2 યુવકોને અસ્ત્રના ઘા મારતા સારવાર અર્થે ખસેડાયા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ફાંટા તળાવ વિસ્તારમાં રહેતા પંકજ ચાણાવાલા અને આરિફ શેખ ગત રોજ રાત્રિના સમયે ભારતી ટોકીઝની સામે લાગેલ ઉત્સવ મેળામાં ગયા હતા, જ્યાં જિગ્નેશ રાવલ નામના યુવક સાથે અંગત અદાવતે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા જિગ્નેશે બંને યુવકોને અસ્ત્રના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની તપાસ ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. ભરૂચના કસક વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલ રાહદારીને અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા સારવાર અર્થે ખસેડાયો. પ્રાપ્ત માહિતી અનુસાર 50 વર્ષીય અબ્દુલ સઈદ નામના વ્યક્તિ તારીખ 11મીના રોજ સવારના સમયે કસક વિસ્તારમાં આવેલ જલારામ મંદિર સામેથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અંકલેશ્વરની ભૂતમામાની ડેરી પાસેથી પસાર થઈ રહેલી વૃદ્ધ મહિલાને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા તેની ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના ઓરછણ ગામ ખાતે રહેતા 60 વર્ષીય મેલીબેન વસાવા તારીખ 11મીના રોજ અંકલેશ્વરથી ભરૂચ ચાલતા આવી રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વરમાં આવેલ ભૂતમામાની ડેરી નજીક અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા તેઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભરૂચની નર્મદા ચોકડી નજીક બાઇક સ્લીપ થઈ જતા બાઇક ચાલક યુવકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો. મળતી માહિતી અનુસાર ભરૂચના કસક વિસ્તારમાં આવેલ વણકર વાસ ખાતે રહેતો 24 વર્ષીય સંજય પરમાર બાઇક પર નબીપુર જઈ રહ્યો હતો. દરમિયાન નર્મદા ચોકડી નજીક બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નર્મદા જિલ્લા ભાજપના મહામંત્રી સામે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાતા ખળબળાટ. આંગણવાડી કાર્યકર પર ધાક ધમકી આપી બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ. ભાજપના મોટા ગજાના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા રાજકારણમાં ગરમાવો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ. અંકલેશ્વરમાં 3 તો નેત્રંગ અને વાગરામાં 2.5 ઇંચ વરસાદ. અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકી હુમલાનો વિરોધ યથાવત. ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને કોંગ્રેસ સહિતના સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા. તો જંબુસરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી નીકળી. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ઝડપી પાડેલ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું. ₹74.44 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.